હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે માવા મલાઈની આઈસ્ક્રીમ ઘરે બનાવીશું. એકદમ ઇઝી રીતે બની જાય છે અને ખાવામાં એટલી ટેસ્ટી લાગે છે કે તમે માર્કેટમાંથી લાવવાની તો બંધ જ કરી દેશો. અને જેને ડાયાબિટીસ હોય એને પણ આરામથી ખાઈ શકાય છે આઈસ્ક્રીમ. અને ડાયટ ફૂડમાં પણ આઈસ્ક્રીમ તમે ખાઈ શકો છો. તેની માટે આપણે સૌપ્રથમ દૂધ લેવાનું છે. ગરમ પાણીમાં કાજુ બદામને પલાળી દેવાના છે. થોડોક મિલ્ક પાવડર લેવાનો છે અને ગોળનો પાવડર લેવાનો છે. તેને જેગરી પાવડર પણ કહેવાય છે. અહીંયા તમે ગોળનું પ્રમાણ તમારા ચોઈસ પ્રમાણે રાખી શકો છો. સૌપ્રથમ આપણે એક પેનમાં દૂધને એડ કરીશું. અહીંયા આપણે ફૂલ ક્રીમ દૂધ જ યુઝ કરવાનું છે. દૂધનું પ્રમાણ તમે તમારા આઈસ્ક્રીમની ક્વોન્ટિટી ઉપર રાખી શકો છો. અહીંયા મેં 1 લીટર દૂધનો યુઝ કર્યો છે. આ રીતે તેને બોઇલ કરી દેવાનું છે અને મિક્સ કરતા રહેવાનું છે. 2 મિનિટ બોઇલ કર્યા પછી તેમાં આપણે મિલ્ક પાવડરને એડ કરીશું. મિલ્ક પાવડરની ક્વોન્ટિટી તમે વધારે ઓછી કરી શકો છો. તેમાં કોઈ પણ પ્રોબ્લેમ આવતો નથી. ત્યારબાદ આ રીતે આપણે દૂધને મિક્સ કરતા રહેવાનું છે અને 20થી 25 મિનિટ તેને કૂક કરી લેવાનું છે. સાથે સાથે આપણે બદામ અને કાજુને ક્રશ કરી લેવાના છે. અહીંયા વધારે કાજુ બદામને યુઝ કરવાની જરૂર નથી. આ રીતે બદામને આપણે ઉપરથી તેની છાલને રિમૂવ કરીને પછી ક્રશ કરવાના છે. ત્યારબાદ તેમાં થોડું મિલ્ક પણ એડ કરીશું. આ રીતે આપણે તેને ક્રશ કરી લેશું. આપણું મિલ્ક હાફ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં જે કાજુ બદામને ક્રશ કર્યા હતા તેને એડ કરી લેવાનું છે. આ રીતે મિક્સ કરતા રહેશું અને એડ કરી દેશું. આ રીતની તમે પેન લેશો તો તમને તરત જ ખબર પડી જશે કે આપણે શરૂઆતમાં દૂધ કેટલું એડ કર્યું હતું અને અત્યારે કેટલું દૂધ હાફ થઈ ગયું છે. આ રીતે તેને મિક્સ કરતા રહેવાનું છે અને સાથે સાથે આપણે તેમાં ઇલાયચી પાવડર એડ કરવો એ ટોટલી ઓપ્શનલ છે. ત્યારબાદ તેને ફરીથી આ રીતે મિક્સ કરતા રહેવાનું છે અને કૂક કરી લેશું. આઈસ્ક્રીમ માટેનું બેટર આ રીતે ઠીક થઈ જાય ત્યાં સુધી તેને આપણે કૂક કરવાનું છે. આની પ્રોસેસ થોડી લાંબી છે પણ ખાવાની તો બહુ જ મજા આવશે. એક વખત આ રીતે બનાવશો તો માર્કેટમાંથી લાવવાનું ભૂલી જ જાશો. ત્યારબાદ આપણે તેને થોડુંક ઠંડુ થવા દેવાનું છે. આ રીતે એકદમ ઠીક થઈ જશે. ત્યારબાદ તેમાં આપણે ગોળને એડ કરીશું. માર્કેટમાંથી આ રીતનો ગોળ આસાનીથી મળી જાય છે. અહીંયા મારે ગોળનું પ્રમાણ થોડુંક વધારે પડી ગયું હતું તો તમે ખાસ ધ્યાન રાખજો કે તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ જ ગોળનો યુઝ કરજો. પપ્પાને તો વધારે સ્વીટ જોઈએ છે એના માટે આપણે અહીંયા ગોળ વધારે જ યુઝ કર્યો છે. કલર પણ આ રીતે કેવો મસ્ત આવે છે. માવા મલાઈનો બહારથી લાવ્યા હોય તેવી જ બને છે અને હેલ્ધી પણ હોય છે અને ઘરની ફ્રેશ પણ હોય છે. તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. એકદમ ઇઝીલી બની જાય છે અને ખાવાની બહુ જ મજા આવે છે. ત્યારબાદ આપણે તેને ઠંડુ થવા માટે એક ગ્લાસમાં એડ કરી લેવાની છે. જો તમારી પાસે આઈસ્ક્રીમ કે કુલ્ફી શેપર હોય તો તમે તેમાં એડ કરી શકો છો અને ના હોય તો તમે આ રીતે નાના કાચના ગ્લાસમાં એડ કરી લેવાનું. એકદમ થીક બને છે અને એકદમ મસ્ત બને છે. ત્યારબાદ આ રીતે તેને કવર કરી લેશું.
અને તેના ઉપર આપણે આ રીતે કટ લગાવીશું અને સ્ટીક એડ કરી દેવાની છે. ઉનાળામાં તો આ રીતની આઈસ્ક્રીમ ખાવાની બહુ જ મજા આવે છે અને ઘરની આઈસ્ક્રીમ હોવાથી આપણે હેલ્ધી પણ હોય છે. ત્યારબાદ આપણે ઓવરનાઇટ તેને ફ્રીઝ કરી દેશું. ત્યારબાદ ઠંડી ઠંડી આઈસ્ક્રીમને આપણે સર્વ કરવાની છે. છોકરાઓને તો આ રીતની આઈસ્ક્રીમ ખાવાની બહુ જ મજા આવશે. આજે મેં પપ્પાને આઈસ્ક્રીમ ટેસ્ટ કરાવી. એમને તો બહુ જ મસ્ત લાગી છે. તમે એના રિવ્યૂ સાંભળી લેજો. થેન્ક યુ. સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ જોઈન કુકિંગ વિથ દિશા. વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. Fantastic. Super. થેન્ક યુ. Wow.